રસોઈ શોમાં તમારું સ્વાગત છે। આ અમે બનાવી દીધેલી છે ગુજરાતની ફેમસ ડીશ દાળ ઢોકળી। તે બનાવવા માટે અમે લીધેલું 1 વાટકી ઘઉંનો લોટ, અડધી વાટકી ચણાનો લોટ, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચો ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલા પાવડર ને 1 ચમચી 2 ચમચી જેટલું તેલ। એ બધું લોટમાં મોહન નાખીને સોફ્ટ જેટલું આને લોટ બાંધી દીધેલું। એના પછી પતલી પતલી આપણી આવી થાય તેવી રોટલી બનીને એની ઢોકળી કાપેલી છે। પછી દાળ બાફી કાઢીને એને વઘાર કરીને કાપેલી ઢોકળી એમાં આપણે છોડી દેવાની છે। એના ઉપર પીસે લીલા ધાણા ઝીણા ઝીણા કાપીને ઉપરથી નાખવાના છે। આ મારું ચેનલ વર્ષા રસોઈ છે, એને તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।